એટલા માટે સૂતજી પાંડવોની કથા કહેતા કહે છે, યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વ્રીકો દરાવી દગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. આ સમયની વાત છે જ્યારે મહાભારત યુદ્ધના 18 દિવસ વ્યતીત થયા છે. યદા મૃધે કૌરવ સૃંજયાનામ, પાંડવ અને કૌરવ વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું અને આ યુદ્ધના 18મા દિવસે ભીમની ગદાના પ્રહારથી વ્રિકોદરાવિદ ગદાભિમર્ષ ભગ્નોરુદંડે, ભીમની ગદાના પ્રહારથી જ્યારે દુર્યોધનની જાંગ તૂટી, દુર્યોધન ભયાનક પીડાને સહન કરતા કરતા કુરુક્ષેત્રમાં સૂર્યકુંડના તટે પડ્યો છે. અને એ સમયે કૌરવ સેનામાં બચેલા કેવલ 3 વ્યક્તિઓ જે છે, અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા, આ 3 વ્યક્તિઓ દુર્યોધન પાસે આવ્યા અને દુર્યોધનની દશા જોઈને અશ્વત્થામાના મનમાં ખૂબ દુઃખ થયું છે. સમયે અશ્વત્થામા કહે છે, દુર્યોધન, ક્યાં તું હસ્તિનાપુરનો રાજા અને ક્યાં તારી આજ દશા થઈ છે? દુર્યોધન કહે છે, શું કરું, મેં બહુ પ્રયાસ કર્યો પાંડવોને મારવાનો, પણ આમાં હું સફળ થયો નહીં. અશ્વત્થામા કે સફળ તો તું ક્યારનો થઈ ગયો, પણ તે છે ને જીવનમાં નિર્ણય બહુ ખોટા લીધા છે. કેમ? મહાભારતના યુદ્ધમાં એવા વ્યક્તિઓને સેનાપતિ બનાવ્યા છે જે બનાવવા લાયક હતા નહીં. કારણ દુર્યોધન, તને ખબર નથી, આ લોકો હતા તારી સેનામાં, પણ એનો પ્રેમ પાંડવોમાં હતો. કૌરવોના પહેલા સેનાપતિ કોણ છે? બોલે પિતામહ ભીષ્મ. દુર્યોધની હતા તારી બાજુ, પણ એનો પ્રેમ તો પાંડવોમાં હતો. આ તો જગ જાહેર છે, તોય તે સેનાપતિ એને બનાવ્યા. હાલો, એને બનાવ્યા તો વાંધો નહીં. 10મા દિવસે જ્યારે અર્જુનના બાણથી પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર આવ્યા છે, ત્યારે તે નિર્ણય સાચો ન લીધો. કોને બનાવ્યા સેનાપતિ? બોલે મારા પિતા દ્રોણાચાર્યને સેનાપતિ બનાવ્યા છે. તને ખબર છે દુર્યોધન, હું એનો પુત્ર છું, છતાં એને મને વિદ્યા નથી આપી જે વિદ્યા એને અર્જુનને આપી છે. એને અર્જુનમાં વિશેષ પ્રેમ છે, તો પણ તેને સેનાપતિ બનાવ્યા. દ્રોણાચાર્યનો વધ થયો ત્યારબાદ પણ દુર્યોધન, તારા મગજમાં વિચાર, તે કર્ણને સેનાપતિ બનાવ્યો છે. તને ખબર નહોતી, પણ કર્ણ તો જાણતો તો નહીં, જ્યેષ્ઠ પાંડવ છે. ત્યાર પછી શલ્યને સેનાપતિ બનાવ્યો. પણ દુર્યોધન, આ તારું દુર્ભાગ્ય છે, બીજું કાંઈ નથી. તે એક વાર જો મને સેનાપતિ બનાવ્યો હોત ને, તો આજ તારી આ દશા ન હોત. જેવું અશ્વત્થામાના મનમાં સેનાપતિ બનવાની લાલસા હતી, પણ બીજા 18 દિવસ મોકો જ ન મળ્યો. યુદ્ધ પૂરું થઈ ગયું. પણ આજે હું છે, ઓલું અંદરની વાત જે છે ને, આજે દુર્યોધન આગળ બળાશ કાઢે છે. દુર્યોધન કહે છે, હવે તારી વાત તો સત્ય છે, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું, આપણી હાર થઈ ગઈ. હવે આ બધી વાતોનો શું મતલબ છે? અશ્વત્થામા કહે છે, એવું નથી. મતલબ તો છે. હજી પણ જો તું મને સેનાપતિ બનાવ્યો તો હું તને વિજય અપાવી શકું છું.
દુર્યોધન કહે છે પણ હવે સેના જ નથી રહી ભાઈ, એને સેનાપતિ હેનો બનાવવું તારે? સેના હોય જ સેનાપતિ બને. આ તો જે હતું એ બધું સમાપ્ત થઈ ગયું છે. બોલે નહીં, કહે છે તમે રાજા, હું તમારો સેનાપતિ અને આ બે મારા સૈનિક. બસ આવડી જ આપણી સેના અને આપણે વિજય પ્રાપ્ત કરશું. દુર્યોધન કે હું અને મારા મામા આખી જિંદગી ષડયંત્ર કરી કરીને થાકી ગયા, પાંડવોનો વાળ વાંકો થયો નથી, અને આ તમે ત્રણ, આ સંભવ નથી ભાઈ, તું રહેવા દે. અશ્વત્થામા કે આજ વાંધો, તને મારી ઉપર ભરોસો નથી, એમ મરતા ક્યાં નહીં કરતા. દુર્યોધન કે હાલો છેલ્લે આ ટ્રાય કરી લઈએ. તાની જાંગથી જે લોહી નીકળી રહ્યું છે એનાથી એનું રાજ તિલક કર્યું, આજથી તું સેનાપતિ. અશ્વત્થામા સેનાપતિ બન્યો અને વિચાર કરે કે પાંડવોને મારવા કઈ રીતે. આજે જો મહાભારતના એ 18મા દિવસની રાત્રિ પાંડવોને થયું હવે આપણો વિજય થયો છે, આજની રાત્રિ અહીંયા કુરુક્ષેત્રમાં જ સૂવું છે. અને સૂતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન હવે કાલથી તો આપણે યુદ્ધ કરવા જવાનું નથી, હે ને? તો એક કામ કરને, જો આ કેવી સુંદર રાત્રિ છે, ચાલો ને આપણે થોડું ભ્રમણ કરવા માટે નીકળીએ. જો ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે કે આજ પાંડવોના મૃત્યુનો દિવસ નથી, આજ પાંડવોના પુત્રોનું મૃત્યુ છે આજે. કારણ કે કાળને ભગવાન જાણે છે. પાંડવોના એ પાંચેય પુત્ર શિબિરમાં સૂતા. અશ્વત્થામાએ આવીને જોયું કે આ પાંડવો સૂતા છે. 5 બાણ માર્યા અને પાંચેય સંતાન જે છે એનો વધ કર્યો. પ્રમાણ સ્વરૂપી પાંચેય પુત્રોના માથા કાપી લીધા અને મસ્તક કાપી આ અશ્વત્થામા પોતાની સાથે લઈ ગયો. આ બાજુ સવાર પડી. દ્રૌપદી નિયમ અનુસાર પોતાના 5 પુત્રને જ્યારે જગાડવા માટે આવે, દ્રૌપદીજીએ જોયું કે પાંચેય પુત્રના ધડ પડ્યા છે, મસ્તક નથી. તમે વિચાર કરો, એક સાથે 5 પુત્રના મૃત્યુ થાય તો એ માતાના હૃદયમાં દુઃખ, એનો શોક, એનો વિલાપ કેવો હશે. દ્રૌપદીજીનો વિલાપ સાંભળી અને અર્જુન, ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર મહારાજ, સહદેવ નકુળ, ભીમ બધા ત્યાં ઉપસ્થિત થયા. અને અર્જુને એ બાણને જોયા. અર્જુન ઓળખી ગયા, અશ્વત્થામાના બાણ છે. અર્જુને તરત જ કીધું, દ્રૌપદીજી ચિંતા નહીં કરો, હું હમણાં જઈને અશ્વત્થામાને પકડું છું, એનું મસ્તક કાપીને તમારા ચરણોમાં સમર્પિત કરું છું. એની ઉપર બેસી અને તમે તમારા પુત્રનું તર્પણ કરજો. આવી પ્રતિજ્ઞા લઈ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ તો રેડી જ હતા. ચાલો રથ ઉપર સવાર થયા. આ બાજુ અશ્વત્થામા એક સ્થાનમાં બેઠો છે, પણ હૃદયમાં ગ્લાની બહુ છે. કેમ? કારણ કે એને પછી તો ખબર પડી, 5 મસ્તક જ્યારે દુર્યોધન પાસે લઈને આવ્યો, દુર્યોધને કીધું કે જો મેં પાંડવોનો વધ કર્યો છે. દુર્યોધન કે અમે ભાઈ મળીને ન કરીએ, કે તે એકલાએ કરી નાખ્યું. મને ખબર હતી દુર્યોધન તને મારી ઉપર વિશ્વાસ નથી, પ્રમાણ હારે લઈને આવ્યો, જોઈ લે આ પાંચેયના માથા કાપીને લાવ્યો છે. દુર્યોધન કે એક કામ કરે, ભીમનું માથું આપે. એ કે અંધારામાં ખબર કેમ પડે આમાં ભીમનું કયું છે? તો કે આમાં સૌથી મોટું ભારે જે હોય ને ભીમનું છે. આપ્યું. દુર્યોધને આમ હાથ મૂક્યો, હે ને, માથું ચૂર્ણ થઈ ગયું. દુર્યોધન કહે છે, અરે મૂર્ખ, આ પાંડવોના નહીં, પાંડવોના પુત્રોના મસ્તક છે. અને જો દુર્યોધનના હૃદયમાં બહુ દુઃખ થયું છે. કેમ? બોલે અમારા વંશમાં અમારું પિંડદાન કરે એવા મૂળ 5 વધ્યા હતા, બાકી તો જેટલા પુત્ર પૌત્ર છે બધાનું મૃત્યુ થયું છે, અને અમારું પિંડદાન તે છીનવી લીધું છે અમારાથી. અશ્વત્થામા ધિક્કાર છે, કારણ કે તું સાહસી છો પણ તારામાં બુદ્ધિ નથી.
કાર્ય અકાર્યનો જે વિવેક હોવો જોઈએ તારામાં નથી. અને આ રીતે દુઃખી થતા થતા દુર્યોધનનું મૃત્યુ થયું. અને ત્યારે અશ્વત્થામાના હૃદયમાં બહુ ગ્લાનિ થઈ છે. બેઠો છે, શું કરું, મેં બાળકોની હત્યા કરી નાખી છે. અને એ સમયે જોયું દૂરથી અર્જુનનો રથ આવી રહ્યો છે. અને એને થયું કે અર્જુન આજ મને છોડશે નહીં. અશ્વત્થામા પોતાના રથ ઉપર સવાર થઈને ભાગ્યો, પણ એના ઘોડા થાક્યા. અશ્વત્થામાએ જોયું કે આજ મારું મૃત્યુ નિશ્ચિત છે. જો 7 ચિરંજીવીઓમાંનું નામ છે, છતાં અર્જુનને સામે જોવે છે તો અશ્વત્થામા વિચાર કરે આજ મારું મૃત્યુ નિશ્ચિત છે. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો. અર્જુને જોયું મહાભયાનક બ્રહ્માસ્ત્ર. ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ભગવાન કહે છે, અશ્વત્થામાએ બચવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હવે તું એક કામ કર, તું બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર. અને એને પાછું વાળતા આવડતું નથી. આ બંને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બંને બ્રહ્માસ્ત્રોને પાછા વાળ્યા. અને ત્યારબાદ અશ્વત્થામાને બાંધ્યો છે. કેવી રીતે? કે છે પશુવત પાશબદ્ધમ. જેવી રીતે કોઈ વ્યક્તિ એક પશુને બાંધે એમ બાંધી અશ્વત્થામાને નાખ્યો રથમાં અને લાવી એ છાવણીમાં અશ્વત્થામાને લઈને આવે. અને જેવો અશ્વત્થામા એન્ટર થાય છે અંદર, હવે તમે જો દ્રૌપદીજીનું રિએક્શન શું હશે આની ઉપર. જેણે પોતાના 5 પુત્રની હત્યા કરી છે અને એ વ્યક્તિ જ્યારે એ છાવણીમાં એન્ટર થાય, સુતજી કહે છે, તથાયતમ પશુવત પાશબદ્ધમ અવાંગ મુખમ કર્મ જગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોઃ સુતમ વામસ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીએ જોયું કે અશ્વત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. ત્યારે કે છે અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન. આ નિંદિત કર્મ કરવાના કારણે દ્રૌપદીનું મસ્તક જે છે એ નીચું નમી. દ્રૌપદી નીચે જોઈ ગયા છે. અર્જુન કહે છે, દ્રૌપદી તારે નીચું જોવાની જરૂર નથી. નિંદિત કર્મ તો આણે કર્યું છે, અને તું શા માટે લજ્જાથી મુખ નીચે કરે છે? દ્રૌપદીજી કઈ બોલતા નથી. કારણ નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ. જ્યારે પોતાના ગુરુના પુત્રને આ પ્રમાણે બંધાયેલો જોયો, દ્રૌપદીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું છે. દ્રૌપદીના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને કહે છે વામ સ્વભાવ. વામ સ્વભાવ કહે છે જેનો સુંદર સ્વભાવ છે. કૃપયા નામ ચ. 2 હાથ જોડી અને દ્રૌપદીજી અશ્વત્થામાને પ્રણામ કરે છે. વિશ્વમાં સાહસ કોઈ કરી ન હોય કે જો 5 પુત્રના શવ પડ્યા છે સામે, અને એને મારવા વાળો વ્યક્તિ એની સામે છે, અને મારનારને દ્રૌપદી શું કરે છે? પ્રણામ કરે છે. લજ્જા છે, શરમ લાગે છે, એનાથી મુખ નમી ગયું છે, અને 2 હાથ જોડીને અશ્વત્થામાને પ્રણામ પણ કરે છે. વિચાર કરવા જગતમાં એવી કઈ સ્ત્રી છે જે પોતાના પુત્રના હત્યારાને પ્રણામ કરે? આ દ્રૌપદીનો સ્વભાવ છે. જો ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદી પ્રિય શા માટે છે? દ્રૌપદીની અંદર આજે ક્ષમાનો જે ગુણ છે, જે ભાવ, જે કરુણા છે, કાલે આપણે સાંભળ્યું ને, કરુણા જેના હૃદયમાં હોય ને આવો જીવ ભગવાનને અતિ પ્રિય છે. દ્રૌપદીની આ કરુણા છે. જો અશ્વત્થામાના આ અપમાનને દ્રૌપદીજી સહન ન કરી ગયા, અને દ્રૌપદીજી અર્જુનને કહે છે કે હે પ્રભુ, મુંચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો અશ્વત્થામાને જલ્દી, પહેલા આને મુક્ત કરો તમે. દ્રૌપદીજીનું સૌથી પહેલું વચન શું છે? અશ્વત્થામાને મુક્ત કરો પહેલા. કેમ? કારણ કે બ્રાહ્મણ તો આ જગતમાં સર્વથા ગુરુ છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ. અર્જુન કહે છે દ્રૌપદી શું બોલે છો?
અરે આણે આપણા પુત્રોની હત્યા કરી છે, આ બ્રાહ્મણ નથી, આ બ્રહ્મબંધુ છે, આ હત્યારો છે, અને આને તો દંડ આપવાનો છે. અને તો એને ક્ષમા કરવાની, એને છોડી દેવાની વાત કરે છે. ત્યારે દ્રૌપદીજી કહે છે કે તમે આજે ગાંડીવધારીના નામથી આ જગતમાં પ્રસિદ્ધ થયા છો, લોકો તમને શ્રેષ્ઠ ધનુર્ધર માને છે. બતાવો વિદ્યા તમને કોણે આપી છે? બોલે મારા ગુરુ દ્રોણાચાર્ય. બતાવો આ દ્રોણાચાર્ય આજે છે ક્યાં? બોલે એનું તો યુદ્ધમાં મૃત્યુ થયું છે. દ્રૌપદી કહે છે નહીં નહીં, એ પ્રભુ તમે જે શિક્ષા ગ્રહણ કરી આજ મને એની ઉપર સંદેહ થાય છે. તમે આટલા મોટા મહાન વ્યક્તિત્વના સ્વામી છો, છતાં આજે તમારાથી અધર્મ કેમ થઈ રહ્યો છે? કેમ? જેવો દ્રૌપદીજીના વચન જો તમે, સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. એ આર્ય તમે ભૂલી કેમ ગયા છો? શાસ્ત્ર કહે છે કે આત્મા વૈ જાયતે પુત્ર, આ જગતમાં પિતા જ પુત્રના રૂપમાં ફરીથી જન્મ લે છે. તમારી સામે જે ઉભો છે ને, અશ્વત્થામા નહીં, આ સાક્ષાત તમારા ગુરુ દ્રોણાચાર્યનું બીજું સ્વરૂપ છે. સ એષ ભગવાન દ્રોણ, આજ ગુરુ દ્રોણાચાર્ય છે. અને તમે વિચાર કરો, જો તમારા ગુરુએ આ કાર્ય કર્યું હોત તો તમે એને દંડ આપે ખરા? અર્જુન કે ગુરુને દંડ આપો, આ તો સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકે. તો પછી અશ્વત્થામાને તમે દંડ આપો છો, એ તમારા ગુરુને દંડ આપવા સમાન છે. આવી કરુણા ભગવાનના ભક્ત સિવાય બીજા કોઈમાં આવી શકે? જેના હૃદયમાં ભક્તિ હોય ને એ આ સાહસ કરીએ. અને જો દ્રૌપદીજી પોતાના પતિને અધર્મ કરતા રોકે છે. દ્રૌપદીજી કહે છે પ્રભુ આ ધર્મ નથી, આપણા ધર્મથી વિપરીત છે. બોલે અશ્વત્થામાએ પોતાનો ધર્મ છોડ્યો છે. દ્રૌપદીજી કહે છે એણે ભલે એનો ધર્મ છોડ્યો, પણ આપણે આપણા ધર્મમાં સ્થિત રહેવું જોઈએ. એણે એના ધર્મનો ત્યાગ કર્યો, પણ આપણે શા માટે આપણો ધર્મ છોડવો જોઈએ? તમે છોડી દો આને. કારણ કે આર્ય, આની માતા જે છે ને કૃપી, દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ને, પણ એ સતી નથી થયા. શું કામ? બોલે એનો પુત્ર જીવિત છે. અને જો જેના પુત્ર જીવિત હોય એ સ્ત્રી સતી નથી થતી પુત્રના પાલન માટે. એના તો પતિ ગયા, અને આજે જો તમે અશ્વત્થામાને મારશો તો એનો પુત્ર પણ જશે. તો વિચાર કરો, આજે મારા 5 પુત્ર મર્યા છે, મારા હૃદયમાં જે પીડા છે એના કરતા પણ વિશેષ પીડા, એનાથી વિશેષ દુઃખ આની માતાને થવાનું છે. કેમ? મારા ભલે 5 પુત્ર ગયા, પણ મારા 5 પતિ જીવિત છે. કૃપિના પતિ તો પહેલા મરી ચૂક્યા છે, અને આજ જો એનો પુત્ર પણ મરશે ને, તો યાર તમે વિચાર કરો એના હૃદયમાં દુઃખ કેવું થશે. આ છે વૈષ્ણવ, આ છે ભક્ત. મહેતા નરસે કીધું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ભક્ત કોણ છે? કે છે જે બીજાના દુઃખને પોતાના હૃદયમાં અનુભવે ને, આ ભક્ત છે. વેશ ધારણ કરવાથી કોઈ ભક્ત ના બને. તિલક લગાવી લે, ગળામાં તુલસી પહેરી લે, ધોતી કુર્તા પહેરી લેવાથી કોઈ વૈષ્ણવ નહીં થાય. વૈષ્ણવતા સ્વભાવનું નામ છે. આ વેશ જરૂરી છે ભક્તિમાં. પોલીસ બન્યા હોય તો પોલીસનો ડ્રેસ જરૂરી છે, આર્મીમાં ગયા હોય તો આર્મીનો ડ્રેસ જરૂરી છે, ડોક્ટર બન્યા તો ડોક્ટરનો ડ્રેસ જરૂરી છે, પણ એના કરતા પણ વિશેષ સ્વભાવ જરૂરી છે. કોણ છે ભક્ત? ભાગવત કહે છે જે બીજા જીવોની પીડાને પોતાના હૃદયમાં, જો આ દ્રૌપદીજી કોઈએ વિચાર નહોતો કર્યો, એ વિચાર દ્રૌપદી કરે છે કે મારા પુત્ર તો મર્યા, એનું મને દુઃખ છે, પણ જો અશ્વત્થામા મરશે તો એની માને કેટલું દુઃખ થશે.
આ પીડાનો વિચાર દ્રૌપદી કરે છે. રામાયણમાં તુલસીદાસજી કહે છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. બીજાનું હિત કરવા સમાના જગતમાં કોઈ ધર્મ નથી, અને બીજાને દુખી કરવા સિવાય આ જગતમાં બીજી કોઈ અધમતા નથી. ઉત્તરકાંડ કાગભૂષણજીજી કહે છે. કોઈ એમ કહેતા હોય કે આપણે ભગવાનના ભક્ત છીએ, તો એમાં પહેલો ગુણ હોવો જોઈએ કરુણા. કારણ કે જેના હૃદયમાં કરુણા ન હોય ને, એ ક્યારેય ભગવાનની ભક્તિ કરી ન હોય. કે જેના હૃદયમાં કરુણા ન હોય એને બીજા ભક્ત સાથે વ્યવહાર કેમ કરવો ને, આનું ભાન ન હોય. આપણી વાણીથી, આપણા વ્યવહારથી કોઈ બીજાને દુઃખ લાગતું હોય તો સમજી લો આ ભક્ત નથી. એટલે રૂપ ગોસ્વામી ઉપદેશામૃતના પ્રથમ શ્લોકમાં કહે છે, વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામપી મામ પૃથ્વીમ સશિષ્યાત. એક ભક્ત હંમેશા વિચાર કરે કે મારી વાણી, મારું વર્તન બીજાને દુખી ન કરે. પણ જો આ રીતનો સ્વભાવ કોઈ બનાવે, કોઈ બીજાની પીડાને પોતાના હૃદયમાં અનુભવે ને, ભાગવત કહે છે તમે એને મદદ કરી શકો કે ન કરી શકો, ખાલી અનુભવવાનું છે તમારે. જગતમાં કોઈ જીવને દુખી જોવો અને એના દુઃખથી જ્યારે આપણા હૃદયમાં પીડા થાય, દુઃખ થાય, આવા જીવ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ભલે તમે મદદ ન કરી શકો એને. કોઈ વ્યક્તિ રસ્તામાં પડ્યો છે અને તમે ત્યાંથી નીકળ્યા અને જોઈને હૃદયમાં દયા આવી કરે, આની આ દશા છે, બિચારો કેટલો દુઃખી છે. એના દુઃખને જ્યારે અનુભવ કરીએ ને આપણી અંદર, ત્યારે ભગવાન કહે છે કે ના, આ પાકો ભગત છે, આ વૈષ્ણવતા છે. આજકાલ તો અમુક ભગત એવાય દેખાય છે, બીજાને દુઃખ આપવા સિવાય બીજો ધંધો નથી કરતા. તો કહેતા અમે ભક્ત છીએ. ભક્ત કોણ છે? દ્રૌપદીજી પોતાના ચરિત્ર દ્વારા શિક્ષા આપે છે. અને હું તો કહું છું કે ભક્ત કેવો હોવો જોઈએ, બહુ શીખવાની જરૂર નથી. મહેતા નરસિંહનું આ ભજન છે ને, વૈષ્ણવ જન તો તેને કહીએ. બસ આ એક ભજનને જો કોઈ ખાલી આખું ભજન નહીં જવા દો, પહેલી લાઈન ખાલી જીવનમાં ઉતરી જાય ને, તો એ ભગવાનને પામી જાય. એક લાઈન ખાલી. આ વૈષ્ણવોના ગુણો ભજનમાં એમણે બતાવ્યા છે. સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે તસ્યાત્મનોર્ધમ પત્ન્યાસ્તે નાન્વગાદ વિરહસ્સુ કૃપી. યાર વિચાર કરો કે એની માતા હજી જીવિત છે, એને કેટલું દુઃખ થશે. આજે મારી આંખોમાંથી જેમ અશ્રુઓ વહી રહ્યા છે, એમ તમારે એ બ્રાહ્મણ પત્ની છે ગૌતમી કૃપી, એને તમારે રડાવવી ન જોઈએ. કેમ? કારણ કે જો બ્રાહ્મણ કુપિત થાય ને, આખા કુળનો નાશ કરી નાખે છે. દ્રૌપદીજીએ જ્યારે આ પ્રમાણે કીધું, સૂતજી કહે છે કે દ્રૌપદીજીની વાત કેવી છે? સુત ઉવાચ ધર્મ્યમ નાયમ સકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત રાજા ધર્મસુતો રાજ્યા પ્રત્યનંદ વચો દ્વિજાહ. જય શૌનકાદિ ઋષિઓ, દ્રૌપદીની વાતમાં 4 વસ્તુ છે. પહેલું કે છે ધર્મ્યમ. દ્રૌપદીજીની વાત ધર્મને અનુકૂળ છે. બીજું કે છે ન્યાયમ, એ ન્યાયથી પણ અનુકૂળ છે. ત્રીજું છે સકરુણમ, એની વાતમાં કરુણા પણ છે. અને નિર્વ્યલિકમ સમમ મહત. આ દ્રૌપદીજીની વાત આવી છે કે આને કોઈ ખંડન ન કરી શકે. દ્રૌપદીજીની વાતને કોઈ કાપી ન શકે. અને ધર્મના જ્ઞાતા ધર્મરાજ યુધિષ્ઠિર ત્યાં આવીને કહે છે કે દ્રૌપદીજી, તમારી વાત બિલકુલ સત્ય છે. હવે જો ધર્મને જાણવામાં યુધિષ્ઠિર મહારાજથી આગળ તો કોઈ નથી. યુધિષ્ઠિર મહારાજે કીધું આ વાત દ્રૌપદીજી કહે છે એ ઓકે છે. અર્જુને પણ કીધું વાત હું સહમત છું.
સહદેવ નકુળ પણ સહેમત છે. ભીમે કીધું આપણને મંજૂર નથી, નહીં આને મારવાનો છે. ભીમ તો ભીમ છે ભાઈ. પણ જો ભીમનું એક રહસ્ય તમને કહું, આજે કોઈ વ્યક્તિ પૂછે કે 5 પાંડવોમાંથી ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કોણ છે, તો બધાના મનમાં અર્જુનનું નામ આવે. પણ તમે પુરાણોની જે કથાઓ છે, મહાભારતને જો તમે અધ્યયન કરો તો સમજાશે કે પાંડવોમાં ભીમથી મોટા ભક્ત બીજા કોઈ નથી. ભીમનું જે ચરિત્ર આપણી સામે છે ને, શરીર મોટું બુદ્ધિ મોટી, એવા નથી ભીમ. ભીમ ભગવાનના પરમ ભક્ત છે. ભીમસેને કીધું નહીં, આપણે તો મારવાનો થાય છે ભાઈને, તમારે મુક્ત કરવો હોય તો કરો, હું મારીશ આને. અને પછી તો માથાકૂટ એવી થઈ, ભગવાનને લાગ્યું કે આવડા અંદરો અંદર બથો બથ આવશે. અશ્વત્થામા સાઈડમાં રહી ગયો, અહીંયા લડાઈ ચાલુ થઈ ગઈ. નિશમ્ય ભીમ ગદિતમ દ્રૌપદી ચતુર્ભુજ, અને ભગવાનને ચતુર્ભુજ રૂપ લેવું પડ્યું. ન્યા જો સૂતજી કહે છે, ભગવાન ચતુર્ભુજ રૂપમાં થયા, 2 હાથે દ્રૌપદીને પકડી, 2 હાથે ભીમને પકડ્યા. બેન જુદા પાડવાઈ ગયા. બસ શાંતિ રાખો ભાઈ ઘડી, હમણાં આનું કંઈક સોલ્યુશન નીકળશે. અને ત્યારે ભગવાન અર્જુનની સામે જોઈને કહે છે કે અર્જુન, બ્રહ્મબંધુ ન હંતવ્ય આતતાઈ વધારે. બ્રહ્મબંધુ એટલે જેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે, પણ જેનું આચરણ બ્રાહ્મણ ઉચિત નથી, આને બ્રહ્મબંધુ કહેવામાં આવે છે. તો બ્રહ્મબંધુને ક્યારેય મારવો ન જોઈએ. જેમ કે અશ્વત્થામા છે, જન્મ બ્રાહ્મણ કુળમાં થયો પણ કર્મ બ્રાહ્મણ ઉચિત નથી, તો આને મારવો ન જોઈએ. અને આતતાઈ વધારહણ, આતતાઈને મૂકવો ન જોઈએ. તો આ બ્રહ્મબંધુ પણ છે ને આતતાઈ છે. તો હવે તું એક કામ કર, દ્રૌપદી પણ પ્રસન્ન થાય અને ભીમ પણ પ્રસન્ન થાય, આવું કામ કર. 2માંથી એક કઈ નારાજ ન થવા જોઈએ. જો ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે. ભગવાન કહે છે મારી બંને આજ્ઞાઓનું પાલન કરો. અને એ સમયે અર્જુન શું કરે છે? અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણી છે, આ મણીને કાઢી લીધું. કારણ વાત તો મૃત્યુદંડ આપવાની હતી, તો પછી મણી શા માટે કાઢ્યો છે? સુતજી કહે છે આ જગતમાં મહાપુરુષોનું અપમાન કરી નાખો ને, એ એના મૃત્યુ કરતા પણ વધારે ખતરનાક છે. અને પહેલાના જમાનામાં લોકો મરવાનું પસંદ કરતા, અપમાન નહીં. બહુ દૂર જવાની જરૂર નથી, ખાલી 3 પેઢી પાછળ વયા જાવ. કોઈ વહુ સાસરાની સામે બોલી ગઈ હોય ને, તો એ સસરાઓ આત્મહત્યા કરી લેતા. આજની જેમ નહીં, આમાં હામી દવા દવી બોલાવતા હોય. મર્યાદા છે. કેમ? કારણ કે સજ્જનો માટે અપમાન જે છે એ મૃત્યુ કરતા પણ વધારે ખરાબ છે. અને જ્યારે કોઈ સન્માનિત વ્યક્તિઓનું અપમાન થતું ને, આ વ્યક્તિ બેઠો હોય નાન્યાન પ્રાણ ત્યાગ કરી દેતો. આવું સ્વમાન, આવી ખુમારી આ ભારત વર્ષમાં હતી, આજે તો નથી. તો પાંડવોએ નક્કી કર્યું કે આ બ્રહ્મબંધુ છે એટલે આને મરાય તો નહીં. બ્રાહ્મણોની ડાયરેક્ટ હત્યા ક્યારેય ન કરી શકાય, ભલે ગમે એવો પાપી હોય. એનો ડાયરેક્ટ વધ કરવાનું વિધાન નથી શાસ્ત્રમાં. પણ બ્રાહ્મણનું અપમાન જે છે એના મૃત્યુથી પણ વિશેષ છે. માથા ઉપરથી મસ્તકમાંથી મણીને કાઢી થોડા ઘણા વાળ આમ તેમ કાપી અને અશ્વત્થામાને અપમાનિત કરીને છોડી મૂક્યો. પણ અશ્વત્થામાના હૃદયમાં બદલાની આગ એવી છે, એણે પુનઃ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ઉત્તરાના ગર્ભ ઉપર. અભિમન્યુની જે પત્ની છે ઉત્તરા, એના ગર્ભમાં એક બાળક છે. જ્યાં એણે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને 5 બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો 5 પાંડવો ઉપર. અને આ ઘટના ક્યારે બની છે? બોલે જ્યારે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા છે. હસ્તિનાપુરમાં છે, યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિરને રાજા બનાવ્યા, તો ભગવાન કૃષ્ણે કીધું કે ચાલો આપણે દ્વારકા જવું છે હવે. અને એ સમયે
ઘટના બની. ઉત્તરા દોડતા દોડતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે અને કહે છે, પાહી પાહી મહાયોગી દેવદેવ જગતપતે. એ કૃષ્ણ, મારી રક્ષા કરો. જો આ કોઈ અસ્ત્ર મારા ગર્ભને નષ્ટ કરવા માટે આવી રહ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉત્તરા, હવે મારે તો દ્વારકા જવાનો સમય થયો છે. આ તારા જે 5 સસરાઓ છે પાંડવો, હમણાં મહાભારત યુદ્ધ જીતીને આવ્યા છે. હવે તું એની શરણમાં જા, એ તારી રક્ષા કરશે. ત્યારે ઉત્તરા કહે છે, નાન્યમ ત્વદ અભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ, આ જગતમાં આપના સિવાય રક્ષા કરવા વાળો મને કોઈ દેખાતું નથી. તમારી સિવાય આ જગતમાં કોઈ અભય આપી શકે એવું નથી. કેમ? કારણ કે આ જગતમાં બધા એકબીજાના મૃત્યુના નિમિત્ત છે. જો ઉત્તરાનો ભાવ શું છે? બધા એકબીજાના નિમિત્ત છે. કોઈના કોઈ માધ્યમથી જગતમાં લોકો મરે છે ને જન્મે છે. પણ પ્રભુ, એનું મૂળ તો આપ છો. તમે મારી રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉત્તરા, તારા તો પતિ જીવિત નથી. તારે જીવીને શું કરવું છે? તને શરીરનો મોહ છે? ઉત્તરા કહે છે, નહીં પ્રભુ, તમે મને ખોટી ન સમજો. મને મારા શરીરનો કોઈ મોહ નથી. મને ભલે બ્રહ્માસ્ત્ર મારી નાખે, પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. એ બહુ વિચારણીય મુદ્દો છે. ઉત્તરાને પોતાની ચિંતા નથી, બાળકની ચિંતા છે. ભગવાને પૂછ્યું, પણ જો તારે નથી જીવવું તો તારા બાળકને શા માટે જીવિત રાખવું છે? આને શું કામ જીવાડવું છે? એ સમય ઉત્તરા કહે છે, પ્રભુ, મને મારા બાળકમાં પણ મોહ નથી. મોહ નથી તો મારી શરણમાં કેમ આવી છું? પ્રભુ, હું મરી જાઉં કે મારું આ બાળક મરી જાય એનો મને વાંધો નથી, પણ મારા ગર્ભમાં જો આ બાળક મર્યું ને આજે, તો પ્રભુ આનું કલંક તમારી ઉપર લાગશે. કે કૃષ્ણની ભક્તિ કરતી હતી, પણ કૃષ્ણએ રક્ષા. સામે ભગવાન ઉભા હતા અને બ્રહ્માસ્ત્રએ આ બાળકને મારી નાખ્યું. પ્રભુ, તમારા નામ ઉપર કલંક લાગશે અને હું નથી ચાહતી કે તમારી ઉપર કલંક લાગે, એટલે તમારે મારા ગર્ભની રક્ષા કરવાની છે. આ ઉત્તરાનો ભાવ છે. પણ આજે કળયુગમાં દુર્ભાગ્ય એવું છે, જો આ એક આર્યાવર્તની સ્ત્રી પોતાના બાળકની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે, અને આજની કળયુગની મૂર્ખ સ્ત્રીઓ પોતાના ભોગ વિલાસ જલસા કરવા માટે પોતાના જ બાળકોની હત્યા કરે છે ગર્ભમાં. ઘણીવાર લોકો કહે ને, રાક્ષસીઓ કેવી હોય, તો આજ જોઈ લો, જેણે જેણે ગર્ભમાં પોતાના બાળકને માર્યા છે એ રાક્ષસીઓ કરતા નીચ કેટેગરીની છે. શું કામ? કારણ કે શાસ્ત્રમાં કોઈ પણ રાક્ષસીઓની કથા તમે જોવો, કોઈ રાક્ષસી ક્યારેય પોતાના બાળકોને નથી મારતી. આ પૂતના જે છે ને, એનો પરિચય શોકદેવજી આપે છે. પૂતના બાલ ઘાતીની. આ પૂતના બાળકોને મારવા વાળી હતી, પણ પૂતનાએ કોઈ દી પોતાના બાળકને નથી માર્યા, એ બીજાના બાળકને મારતી. પણ આ કળયુગની દુષ્ટ સ્ત્રીઓ પોતાના જ ગર્ભમાં પોતાના બાળકની હત્યા કરે. આવી સ્ત્રીઓ સાથે કોઈ સંબંધ જ ન રાખવો જોઈએ. તમારી આજુબાજુમાં, તમારા પરિવારમાં આવું કોઈ હોય, એના ઘરનું પાણી ન પીવું જોઈએ. શું કામ? તમે એ જ પાપના અધિકારી બની જશો નહીંતર. સત્ય છે. અને એક પ્રશ્ન પૂછે કે ભાઈ, ગર્ભ હત્યા લોકો કરે શું કામ? એના 2 કારણો છે. પહેલું કારણ તો એ છે કે વિવાહ પૂર્વ કોઈ પરપુરુષ સાથે સંબંધ થયો હોય અને લગ્ન પહેલા કોઈ માં બને, તો એ તો સમાજમાં આજે કલંક જ લાગે છે. તો પોતાના ભોગ ઐશ્વર્ય વિલાસને ચાલુ રાખવા, પોતાની અય્યાશી કરવા માટે આજની દુષ્ટ સ્ત્રીઓ જે છે એ બાળકોની હત્યા કરે છે. અને તમારા મુંબઈમાં તો આ બધું બહુ સસ્તું છે. મારી જાણકારી છે ત્યાં સુધી બેનરો એકવાર મુંબઈમાં મેં જોયું હતું, 90 રૂપિયામાં ગર્ભપાત.
એટલે કહું છું. અને વિવાહ થયા પછી શા માટે બાળકોને મારે છે? તો કે જોતા નથી એટલે. કોઈ કે અમારે કન્યાઓ નથી જોતી, કોઈ કે હમણાં બાળક નથી જોતું. ગર્ભમાં કોઈ બાળકની હત્યા મહાપાપ છે, ગર્ભ હત્યા. પણ જો આપણે આપણા ભોગમાં ઈ બાળકો બાધા ન બને એટલા માટે થઈને મારી નાખે છે. હવે એક વિચાર ખાલી કરો કે તમે જ્યારે ગર્ભમાં હતા ત્યારે તમારા માતા પિતાએ તમારા ડોકા મવડી નાખ્યા હોત તો તમે અહીં બેઠા હોત આજે? સંતાનનું હોવું કે ન હોવું એ ભગવાનની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. ઘણાને એમ થાય કે ભાઈ અમારે 4-5 દીકરીઓ છે તો હવે જે દીકરી છે એને મારી નાખીએ. આ જગતમાં જે બાળક આવે છે ને, બધા પોતપોતાનું કર્મ, પોતાનું ભાગ્ય લઈને આવે છે. તમે એનું પાલન નથી કરતા, એ પોતે કરી લે છે. અને વધારે સંતાનો હોવાથી ક્યારેય કઈ માથાકૂટ થતી નથી. આ તમને કહી દઉં, તમારા પિતાજી અથવા દાદા પહેલા તો બધા 5 ભાઈઓ, 7 ભાઈઓ, 10 ભાઈઓ હતા, કોઈ ભૂખ્યા મર્યા. અને અત્યારે તો બધા એમ કહે છે કે ધન વધ્યું છે તો હવે ભૂખની ચિંતા શું કામ કરો છો? એક કવિ બહુ સુંદર કહે છે, હે ને, તમે માતા પિતા છો તો સંતાન તમારું છે એવું નથી, એ તમારા થ્રુ આ જગતમાં આવે છે. તમે માધ્યમ છો. પણ જો કામ વાસનાઓના યુગમાં કોઈ સંસ્કાર નથી, કોઈ શિક્ષાઓ નથી, આવા પાપ કરવામાં લોકોને કોઈ શરમય નથી. પાપ કરીને પાછા સુંદર રેડી થઈને ફરતા હોય સમાજમાં. આપણને સોફેસ્ટિકેટેડ એકદમ, હે, આપણને એમ લાગે આ બહુ સારા લાગે. કોઈ વસ્ત્રથી કે આભૂષણથી સુંદર નહીં લાગે. સુંદરતા આવે છે પોતાના ચરિત્રથી. જેના ચરિત્ર ઉજ્જવળ છે એ વ્યક્તિ આ જગતમાં મહાન છે, પવિત્ર છે. બાકી તો મોટા ભાગે દુષ્ટની કેટેગરીમાં છે. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન એની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પોતાનું સુદર્શન ચક્ર લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે. અંગૂઠા જેવડું સ્વરૂપ બનાવ્યું ભગવાને પોતાનું. બ્રહ્માસ્ત્રનું જેટલું તેજ હતું ભગવાને પોતાના સુદર્શનમાં શોષી લીધું અને ગર્ભમાં એ બાળકની રક્ષા કરી. બહારથી 5 પાંડવો ઉપર જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો, ભગવાન બહારથી પાંડવોની રક્ષા કરે છે અને અંદરથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. અને આ જોઈ ગયા કોણ? કુંતી મહારાણી. હજારો ઋષિ મુનિઓ ઉભા છે ભગવાનને વિદાય આપવા માટે. કોઈને ખબર નથી, પણ કુંતી મહારાણી આ જોઈ ગયા કે ભગવાને ઉત્તરાના ગર્ભમાં જઈ અને બાળકની રક્ષા કરી છે. ભગવાનની આ લીલાથી કુંતી મહારાણીની અંદર ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો અને પ્રાર્થના કરતા કહે છે, નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રયે. પ્રણામ કરે છે ભગવાન. નમઃ પંકજનાભાય. જેની નાભીથી કમળ પ્રગટ થયું છે, જે કમળ ઉપર બ્રહ્માનો જન્મ થયો છે, એવી ભગવાનની નાભીને હું પ્રણામ કરું છું. જો કુંતીના પ્રણામ પણ અદ્ભુત છે. કેમ? કારણ કે ભગવાન રથ ઉપર છે, કુંતી મહારાણી નીચે છે. જેવી ભગવાન ઉપર દ્રષ્ટિ પડીને સૌથી પહેલા ભગવાનની નાભીનું દર્શન થયું છે અને ભગવાનની નાભીને પ્રણામ કરે છે, જ્યાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. જો આ દર્શન છે. આપણે મંદિરોમાં પણ જઈએ છીએ, ભગવાનને જોઈએ તો ભગવાનના એક એક અંગ ઉપર જ્યારે આપણી દ્રષ્ટિ સ્થિર થાય ત્યારે આ કથા જો સાંભળી હોય ને તો દર્શન થાય ભગવાન. એક વાત યાદ રાખો, જેણે ભગવત ચરિત્રને સાંભળ્યું નથી, ભગવત કથા નથી સાંભળી, એને મંદિરમાં પ્રણામ કેમ કરાય ને આટલું પણ જ્ઞાન ન હોય. ખાલી જઈને હાથ જોડીને ઉભા રહીને આવે, આ દર્શન છે. દર્શન કોને કહેવાય? બોલે ભગવાનના ચરણને જોયા અને ચરણને જોતા યાદ આવે કે હા, આ ઈ ચરણ છે જ્યાંથી
માં ભગવતી ગંગાનું પ્રાગટ્ય થયું છે. ભગવાનની કમરને જો તો યાદ આવે, હા આ ઈ કમર છે જેને યશોદાજીએ પોતાની રસ્સીથી બાંધી છે. ભગવાનને દામોદર નામ મળ્યું છે. ભગવાનની નાભીને જોવો તો ત્યાં સ્મરણ થવું જોઈએ કે આ ઈ નાભી છે જ્યાંથી કમળ નીકળ્યું છે, જ્યાં બ્રહ્માનો આખા વિશ્વની ઉત્પત્તિનું સ્થાન આ છે, ભગવાનની નાભી. અને નાભીને જોઈ તો ઉપર ભગવાનની માળાને જોઈ, તરત માળાને પ્રણામ કરે છે. નમઃ પંકજ માલીને, ભગવાનની સુંદર માળાને પણ પ્રણામ કર્યા છે. આ દર્શન છે. અને જેટલું બને એટલું ભગવાનના એક અંગ ઉપર આપણું ધ્યાન સ્થિર રહેવું જોઈએ. વધારે અડધી કલાક કલાક જેટલું ભગવાનને જોઈ શકો વધારે એટલું જોવો. આ દર્શન છે. આ તો 2 મિનિટમાં આમ કરીને નીકળ્યા, આ દર્શન નથી. નમઃ પંકજ નેત્રાય, માળાને જોતા જોતા ભગવાનના મુખ ઉપર દ્રષ્ટિ પડી અને જોયું ભગવાનના સુંદર નેત્ર, ભગવાનના નેત્રને પ્રણામ કરે છે. નમઃ પંકજાંગ્રએ, અને પછી ન્યાથી પાછા નીચે આવ્યા રિટર્ન, છેલ્લે ભગવાનના ચરણને પ્રણામ કરે છે. જો આ તો કુંતી મહારાણીનો ભાવ છે. આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? ચરણથી. ચરણથી લઈને મુખ સુધી દર્શન છે. આ રીતે સુંદર જ્યારે ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનને થોડીક શરમ લાગી. કેમ? કારણ કે હજારો ઋષિ મુનિઓ છે અને સંબંધમાં ભગવાન કુંતી મહારાણીના ભત્રીજા છે. હવે ફઈ ભત્રીજાને પ્રણામ કરે કેવું લાગે? ભત્રીજો ફઈને પ્રણામ કરે એ વાત. અને હસ્તિનાપુરમાં આવું થતું. જેટલો સમય ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં રહેતા, રોજ સવારે પોતાનો નિત્યક્રમ પતાવી કુંતી મહારાણી પાસે જઈ અને પોતાના મુકુટ સહિત ભગવાન કુંતી મહારાણીને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરતા. આજ ક્રમ બદલાણો. રોજ ભગવાન પ્રણામ કરે છે, આજ કુંતી ભગવાનને પ્રણામ કરે છે. ભગવાને કીધું ભાઈ હવે મારે જવાનું મોડું થાય છે, તમે એક કામ કરો, જોતું છું એ કહી દો, એટલે મૂળ મુદ્દો પૂરો થાય. આ બધી ગુમાવી ફેરાવીને વાત, આટલું પ્રણામ મારી પોલ આએ ખોલો છો તમે, શું જોઈએ છે? વરદાન માગો. અને કુંતી મહારાણીએ જે માગ્યું છે, વિપદ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરો, એ પ્રભુ મને એવું વરદાન આપો કે મારા જીવનમાં દુઃખ આવે. માગ્યું છે ક્યારેય કોઈ? ન ભૂતો ન ભવિષ્યતિ. ભગવાનના એટલા ભક્તો થયા, ભલે સુખ નથી માગ્યું ભગવાન પાસે, પણ દુઃખ પણ કોઈએ માગ્યું? આ કુંતી મહારાણી વિશ્વ ઇતિહાસની પ્રથમ ભક્તા છે જેણે ભગવાનને કીધું મારે દુઃખ જોઈએ છે. ભગવાન કે ઓછા હતા? પેલા પતિનું મૃત્યુ થયું, બાળકોને રાજ્યનો અધિકાર ન મળ્યો, પુત્ર વધુને ભર સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ થયો, આ બધા અપમાનો, વનમાં ભટકવું પડ્યું. હજી હમણાં તમારો પુત્ર રાજા બન્યો છે. આ આટલા દુઃખ ઓછા હતા તો હજી દુઃખ માગો તમે? પણ કુંતી મહારાણી કહે છે, પ્રભુ દુઃખ મારે એટલે જોતું છે કે જ્યાં સુધી મારા જીવનમાં દુઃખ હતું ને ત્યાં સુધી તમે હસ્તિનાપુરમાં હતા, અને આજ મારા જીવનમાં સુખ આવ્યું ત્યારે પ્રભુ તમે અમને છોડીને જઈ રહ્યા છો. પ્રભુ તમારા વિયોગથી જો અમને સુખ મળતું હોય તો આવા સુખની મારે કોઈ જરૂર નથી. મારી દુઃખ બરાબર છે. કેમ? જે દુઃખમાં તમારું દર્શન થાય છે. આ કુંતીનો ભાવ છે. જો આપણા જીવનમાં સુખ સંપત્તિ વધે અને ભગવાન ભૂલાઈ જાય ને તો આવી સંપત્તિઓનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. જીવનમાં આપણા માટે એ જ સમય સારો છે, એ જ સમય મંગલમય છે જે સમય આપણને ભગવાનનું સ્મરણ થાય છે. બાકી ધન આવે ને મોજ કરવામાં ભગવાનને ભૂલી જતા હોય, આ ખોટું છે. કુંતી કહે છે, પ્રભુ આજે સુખ આવ્યું ત્યારે તમે અમને છોડીને જાઓ છો. આવું સુખ મારે જોતું નથી, મારે તમે જોતા છે. જો ભક્ત કોઈ દિવસ ભગવાન પાસે ધન શું કામ નથી માંગતા? કારણ કે ભક્તોનું પરમ ધન જે છે ને એ ભગવાન છે. અને એટલા માટે ભક્ત હંમેશા ભગવાનને ચાહે છે, ભગવાનને માગે છે. કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારે સુખ નહીં, મારે તમે જોઈએ છે. અને તમે અહીંયા તો જ ટકો છો જો અમારા જીવનમાં દુઃખ હોય.
એટલે પ્રભુ આપવું હોય તો મને દુઃખ આપો. ભગવાન કૃષ્ણ કહે છે કુંતી, દુઃખ મારા દર્શનથી શું થશે? કહે છે ભાવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. પ્રભુ, જેને તમારું દર્શન થાય ને એને જન્મ મરણનું દર્શન ક્યારેય થતું નથી. આ તમારા દર્શનની મહિમા છે. ભાવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. વાસ્તવમાં કુંતી મહારાણી દુઃખ નહીં પણ દુઃખના માધ્યમથી ભગવાનને માગે છે. પ્રભુ, તમારું દર્શન મને થવું જોઈએ. ભગવાન કે વાંધો નહીં, એ તો થઈ જાય, બીજું કંઈક વરદાન માગો. અને ત્યારે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, તમારું જે કુળ છે યાદવ કુળ, વૃષ્ણિ વંશ, થોડોક મારો એમાં સ્નેહ છે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મેં સ્નેહ પાશમ ઇમમ ચિંદી દઢમ પાંડુસુ વૃષ્ણિષુ. પ્રભુ, મારો આમાં થોડોક સ્નેહ થયો છે કે વાસુદેવ મારા ભાઈ છે, તમે મારા ભત્રીજા છો, યાદવો સાથે મારો સંબંધ છે. અને બીજું, મારા જે આ 5 પાંડવ, મારા જે પુત્રો છે ને એમાં મને થોડોક સ્નેહ થયો છે, મારો પ્રેમ થોડો, મારી મમતા થોડીક એમાં છે. તો પ્રભુ, મને એ વરદાન આપો કે આ વૃષ્ણિ વંશીઓમાં અને પાંડવોમાં મારો જે સ્નેહ છે, આ સ્નેહ પણ મારો સમાપ્ત થઈ જાય. આ કુંતી મહારાણી માગે છે, મારા સ્નેહને કાપી નાખો. કેમ? કારણ કે જ્યાં સુધી આ જગતમાં સંબંધીઓમાં સ્નેહ રહે ને ત્યાં સુધી પ્રભુ આપનું ભજન થતું. થોડી ઘણી મારી જે મમતા છે આ મમતાને કાપો. શું અદ્ભુત પ્રાર્થના કુંતી મહારાણીએ કરી છે. તમે જો, આપણે અહીંયા 3 સ્ત્રીઓની કથા સાંભળી. સૌ પ્રથમ દ્રૌપદીજી, ત્યારબાદ ઉત્તરા અને કુંતી મહારાણી. આ ત્રણેયનો પ્રારંભમાં સંવાદ. આનું કારણ શું છે? જો, આ ભાગવતની ભૂમિકા છે. હજી આપણે ભાગવતમાં નથી ગયા, ભાગવતની ભૂમિકામાં છીએ. આ ત્રણેય સ્ત્રી જેનો સંબંધ પરીક્ષિત મહારાજથી છે. એક પરીક્ષિત મહારાજની માતા છે, એક પરીક્ષિત મહારાજની દાદી છે અને એક પરદાદી છે. ત્રણેય, આ ત્રણેય સ્ત્રીઓના જે ગુણ છે એમાં પહેલો ગુણ એ છે કે ત્રણેય ભગવાનની પરમ ભક્તા છે. વિચાર કરો, જેની 3 પેઢીમાં આવી સુંદર ભક્તિ હોય એના જ ઘરે પરીક્ષિત મહારાજ જેવા મહાભાગવત જન્મ લે છે. કોઈ દુષ્ટ સ્ત્રીને ત્યાં ક્યારેય ભગવાનના ભક્ત કે ભગવાન જન્મ નથી લેતા. જે સદાચારી છે, ચરિત્રવાન છે, ભક્તિવાન, એના ઘરે ભગવાન કે ભગવાનના ભક્તનો પ્રાગટ્ય થાય. આ પરીક્ષિત મહારાજના જન્મની ભૂમિકા છે. જો, કુંતી મહારાણીએ પ્રાર્થના કરી, ભગવાન પાછા 4 મહિના રોકાઈ ગયા હસ્તિનાપુર. ભગવાન કે હાલો દ્વારકાનો પ્રોગ્રામ કેન્સલ, હાલો રથ જોડો, ઉતરી ગયા પાછા. એમ આપણે પણ જો ભગવાનને પોતાના હૃદયમાં રાખવા હોય તો આવી સ્તુતિ, આવી પ્રાર્થના જ્યારે કરીએ ને ભગવાનને, ત્યારે ભગવાન આપણા હૃદયમાં આવીને સ્થિત થઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે આ ત્રણેય માતાઓ એવી પરમ પવિત્ર છે, ત્રણેયની ભક્તિ એવી ઉચ્ચ સ્તરની છે, એટલે ભાગવતના પ્રારંભમાં આ ત્રણેયના ચરિત્રને લેવામાં આવ્યા છે. આ અદ્ભુત ભક્ત છે ભગવાનના. એટલા માટે ભગવાન રોકાણા છે.